टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આવો આગળ વધીએ, નજર કરીશું અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર। દર્શક મિત્રો, સ્ટોક ગુરુમાં અમે વોટ્સએપ પર આપના સવાલો મગાવીએ છીએ અને સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પાસેથી આપના સવાલોના જવાબો મેળવીએ છીએ, જેથી આપને યોગ્ય સલાહ મળી શકે। પહેલો સવાલ પાર્થભાઈ માંગરોળથી પૂછી રહ્યા છે। નવીન ફ્લોરિન પર 4,100 રૂપિયાના ભાવની ખરીદી છે અને અત્યારે તેઓ પ્રોફિટમાં છે। વ્યૂ એટલીસ્ટ મીડિયમ ટર્મના હિસાબે રાખીએ, શું કે સર પ્રોફિટ મેન્ટેન કરી રાખીએ કે એક્ઝિટનો વ્યૂ નવીન ફ્લોરિન ખરીદદારી 4,100ની? વેલ, નવીન ફ્લોરિન નો ડાઉટ સારો એવો પ્રોફિટ અત્યારે થતો જોવા મળી રહ્યો છે। 4100ની અરાઉન્ડની ખરીદારી છે, એમની 4,890 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે અને જે વ્યૂ અત્યારે કાઉન્ટરને જોતા બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો છે। આજના દિવસમાં કાઉન્ટર 1% આના ઉપરના લેવલ પર ટ્રેડિંગ કરી રહ્યું છે। કન્ટિન્યુઅસલી 100 ડેઝ મૂવિંગ લેવલનો સપોર્ટ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે। બ્રેકઆઉટમાં આપણને આવતું જોવા મળી રહ્યું છે। જે વ્યૂ છે હોલ્ડ કરીને ચાલવાનો બની રહ્યો છે। મને એવું લાગે છે કે આવનારા દિવસમાં 5,200 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે। તો પાર્થભાઈની એટલી જ સલાહ રહેશે, પાર્થભાઈ તમે જે અત્યારે પોઝિશન મેન્ટેન કરો છે અને તમે કેરી કરીને ચાલો, 5,100 સુધીના લેવલ તમને આ કાઉન્ટરમાં આવનારા દિવસમાં આવતા જોવા મળી શકે છે। જી બિલકુલ, તો ઓવરઓલ અહીં આપણે વાત થઈ નવીન ફ્લોરિન ઉપર। બીજો સવાલ આપણે અહીંયાથી છે કમલભાઈનો રાજકોટથી। અરવિંદ લિમિટેડ 385 રૂપિયાની બાઇંગ છે અને અત્યારે તમે જો સ્ટોક 332 ઉપર, એટલે કે અહીંયા ખોટ થઈ રહી છે। સર અહીંયા શું સલાહ રહેશે એમના માટે? અરવિંદ લિમિટેડ તેમણે હોલ્ડ કર્યા છે, હવે એમને હોલ્ડ કરવા જોઈએ કે નહીં, કે અહીંયાથી સ્વિફ્ટ થવું જોઈએ, એમનો સવાલ છે સર। વેલ, અરવિંદ લિમિટેડની વાત કરીએ, 331ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે અને અત્યારે આજના દિવસમાં કાઉન્ટર જોવા જઈએ તો 2% ઉપર છે। 385ની એમની ખરીદારી છે, અત્યારે 331 પાસે ટ્રેડ કરી છે। હું કહીશ કે થોડુંક વેઇટિંગ વોચ કરો। જો 340ની ઉપર કમલભાઈ તમને આ સ્ટોક ક્લોઝ આપે, 340,340ની ઉપર જો ક્લોઝ આપે છે, તો પછી હું તમને કહીશ કે તમારી જે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એમાં તમે 340-341ના લેવલ પર ફરીથી એવરેજ કરીને ચાલો। આવનારા દિવસોમાં કાઉન્ટરમાં 400 સુધીના લેવલ જોવા મળી શકે છે। તમારી કોસ્ટિંગ નીચે આવી શકે છે અને તમને સારો પ્રોફિટ ત્યાં થતો જોવા મળી શકે છે। એટલે એવરેજ કરીને ચાલવાની સલાહ રહેશે। 340ની ઉપર, 340ની ઉપર આપણને મિન ટાઈમમાં એક સારો સ્પોટ આ કાઉન્ટર બતાવી શકે છે। સો વ્યૂ 340 લેવલ્સ છે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે। હજુ એક સવાલ લઈ લઈએ। તરુણભાઈ રાજપીપળાથી સવાલ પૂછી રહ્યા છે। આરતી ઇન્ડસ્ટ્રીઝ પર 425 રૂપિયાના ભાવે ખરીદદારી કરી રાખી છે, અત્યારે અગેન તેમને ત્યાં લોસ થઈ રહ્યો છે। સર હોલ્ડ કરી રાખીએ કે એક્ઝિટ કરીએ અત્યારે ફિલહાલ? વેલ, આરતી ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ, સારો એવો સ્ટોક છે, નો ડાઉટ ટાઈમિંગ માટે અત્યારે લોસમાં ચાલી રહ્યા છે। તરુણભાઈ 425ની એમની ખરીદારી છે, અત્યારે 392ની અરાઉન્ડ આ સ્ટોક અત્યારે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે। બટ વ્યૂ મારો પર્ટિક્યુલર કાઉન્ટરને લઈને અત્યારે જોવા જઈએ તો પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે। કાઉન્ટરે એક સારું કરેક્શન બતાવી દીધું છે અને કરેક્શન બતાવ્યા પછી અત્યારે કાઉન્ટરે મેઇન સપોર્ટ લેવલ હોલ્ડ કરીને રાખ્યા છે। જો 401ની ઉપર તરુણભાઈ જો આ કાઉન્ટર સસ્ટેન થાય છે 401ની ઉપર, તો તમે ત્યાં ફરીથી એવરેજ કરીને ચાલો, કેમ કે ત્યાં એ 401 પર સસ્ટેન થયા પછી કાઉન્ટર ઉપર તમને 435 સુધીના પણ લેવલ બતાવી શકે છે। એટલે તમારી કોસ્ટિંગ પણ નીચે આવશે અને લેવલ પર તમને સારો પ્રોફિટ પણ થતો જોવા મળી શકે છે। એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર નવી પોઝિશન 401ની ઉપર એડ કરીને ચાલવાની રહેશે, એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાની રહેશે। જી બિલકુલ, તો આરતી ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં એમાં હોલ્ડ કરવાની સલાહ બની રહી છે। ઓવરઓલ વ્યૂ થયો